નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત. તમે જોઈ રહ્યા છો ફ્રી ઓનલાઈન બેચ માટેની સિરીઝ, અને એમાં આજે બંધારણ વિષય સાથે આપણે ભેગા થયા છીએ. લગાતાર આજે ચોરણોમાં લેક્ચર રહેલો છે. ડેઈલી રાત્રે 9 કલાકે અલગ અલગ વિષય સાથે આપણે ભેગા થઈએ છીએ. અત્યાર સુધી જે આપણે બંધારણ ભણેલા છીએ એને આગળ ધપાવીએ. મૂળભૂત અધિકારનું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધીમાં સમાનતાનો અધિકાર, ત્યાર પછી સ્વતંત્રતાનો અધિકાર, એ જ રીતે શોષણ વિરોધી અધિકાર કમ્પ્લીટ કર્યો. મતલબ કે અનુચ્છેદ નંબર 12 થી લઈ અને 24 સુધી આપણે કમ્પ્લીટ કર્યા. આજે આપણે ધાર્મિક સ્વાતંત્ર્યનો જે અધિકાર આપવામાં આવ્યો છે ત્યાંથી આગળ વધીએ. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર 25 થી લઈ અને 28 સુધીના અનુચ્છેદમાં આપવામાં આવેલો છે. સમગ્ર મૂળભૂત અધિકારનું ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે, એટલા માટે તમામ અનુચ્છેદ તમારે પાકા કરવા જોઈએ. એક વખત પાકું કરી વારંવાર રિવિઝન કરવું જોઈએ, અને ત્યારે તમને પરીક્ષામાં લાભ મળી શકશે. ભારત દેશ આમુખની અંદર જેમ લખાયેલું છે એની જેમ બિન સાંપ્રદાયિક દેશ રહેલો છે, જેનો મતલબ એ થાય કે ભારત સરકાર હશે કે રાજ્યની સરકાર હશે, ધર્મની બાબતમાં કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરે. અને એટલા માટે ખાસ કરીને ભારતમાં જે લઘુમતીની અંદર આવેલા ધર્મના લોકો હોય એમને એ વિશ્વાસ દેવા માટે, એમને ખાતરી દેવા માટે બંધારણના ઘડવૈયાઓએ સ્પેશિયલ એક અધિકાર મૂક્યો, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. અનુચ્છેદ નંબર 25 આપણને શું કહે છે? તો કે 25 નંબર આપણને એમ કહે છે, અંતઃકરણ પૂર્વક ધાર્મિક માન્યતા, એનું આચરણ અને એનો પ્રચાર કરવાનો અધિકાર. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની ધર્મની માન્યતાઓની અંદર માની શકશે, એનું આચરણ કરી શકશે, એનો પ્રચાર કરી શકશે. ભારતની અંદર જ્યારે કોઈ વ્યક્તિ ધર્મની અંદર માને છે તો પોતાની રીતે ધર્મની અંદર માનશે, મતલબ કે અંતઃકરણ પૂર્વક પોતાની સ્વેચ્છાએ એ ધર્મનો સ્વીકાર કરશે અને ધર્મની અંદર આગળ વધશે. ત્યારે એવું નહીં બને કે એ વ્યક્તિને પરાણે બળજબરી પૂર્વક ધર્મનો અંગીકાર કરાવવામાં આવે. તો જ્યારે દેશની અંદર કોઈ એવી ઘટના બને કે કોઈ વ્યક્તિને બળજબરી પૂર્વક ધર્મનું પરિવર્તન કરાવવામાં આવે તો એને 25 નંબરનો ભંગ આપણે ગણી શકીએ. અથવા માની લો કે કોઈ દિવસ એવું પણ બને કે કોઈ વ્યક્તિને લોભ અથવા તો લાલચ આપી અને એ વ્યક્તિનો ધર્મ અંગીકાર કરાવવામાં આવે તો એ પણ અનુચ્છેદ નંબર 25 નો આપણે ભંગ ગણી શકીએ. અફઘાનિસ્તાનની અંદર જેમ થાય છે કે ધાક અને ધમકી આપીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવામાં આવે છે તાલિબાન તરફથી, તો એવી રીતે ભારતની અંદર નહીં શક્ય બને. ઔરંગઝેબના સમયની અંદર જે જોવા મળતું કે મારીને મુસલમાન બનાવે છે, મતલબ કે બળજબરી પૂર્વક અન્યનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવે, તો આ પ્રકારની ઘટના નહીં બને. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘણી વખત શું કરતી હોય છે? તો કે આ જે સંસ્થા છે એ ઘણી વખત એક કાર્યક્રમ ચલાવતી હોય છે જેને આપણે કહીએ ઘર વાપસી કાર્યક્રમ. આ ઘર વાપસી કાર્યક્રમ અંતર્ગત કેટલાક મુસલમાન વ્યક્તિઓને કહેવામાં આવતું હોય છે, કેટલાક ક્રિશ્ચન લોકોને કહેવામાં આવતું હોય છે કે તમે મૂળ રીતે હિન્દુ હતા અને ઉપરની પેઢી કોઈક રીતે ધર્મ પરિવર્તન કરી ગયેલી હતી, એટલે હવે તમે ઘરે પાછા આવતા રહ્યો. એ ઘર વાપસી કાર્યક્રમ અંતર્ગત જે વ્યક્તિઓ તૈયાર થાય એમને હોમ હવન કરાવી, યજ્ઞ કરાવીને વિધિવત રીતે એમને હિન્દુ બનાવવામાં આવે. જો એ વ્યક્તિઓ પોતાની સ્વેચ્છાએ એ ધર્મ પરિવર્તનમાં ભાગ લે તો ઇટ્સ ઓકે. માનો કે ઘર વાપસી પરાણે બળજબરી પૂર્વક કરાવવામાં આવે તો અનુચ્છેદ નંબર 25 નો ભંગ ગણવામાં આવે. તો 25 નંબર શું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિને ધર્મ સ્વીકારવો હોય તો એ ધર્મ કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના, કોઈ પણ પ્રકારની બળજબરી વિના એ પોતે ધર્મને સ્વીકારશે. એમાં જે બાબતો કહેવામાં આવી એનું આચરણ કરશે અને એનો પ્રચાર કરશે. આચરણ કરવાથી આગળ મતલબ એ છે કે જે એવી બાબતો હોય આચરણની અંદર કે જેના કારણે અન્ય કોઈ વ્યક્તિનું નુકસાન નહીં થાય, તો એ પ્રકારનું આચરણને અહીંયા માન્ય રાખવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશની અંદર જે સુપ્રીમ કોર્ટ રહેલી છે એને આપણે બંધારણની અર્થઘટક કહીએ છીએ, બંધારણની વાલી પણ આપણે કહીએ છીએ. તો આ સુપ્રીમ કોર્ટની અંદર અલગ અલગ પ્રકારના કેસીસ આવ્યા, એ મુજબ સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતો કીધેલી છે. જેમ કે એમાંની એક બાબત એ રહેલી છે કે શીખ ધર્મની અંદર જે 10મા ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહ, તો એમણે શીખ ધર્મના અનુયાયીઓને એ પ્રકારની છૂટ આપેલી કે તમે સાથે કથી શરૂ થતી 5 વસ્તુઓ રાખી શકશો. કેશ, કડુ, કિરપાણ, કછેરા અને કંગી. કેશ, કડુ, કિરપાણ, કછેરા અને કંગી, આ પ્રકારની 5 વસ્તુઓ તમે સાથે રાખી શકશો. કેશ યાની વાળ વધારી શકશો, કડુ યાની કડુ પહેરી શકશો, કિરપાણ યાની છરા જેવું એક હથિયાર, અને કછેરાનો મતલબ થાય વસ્ત્ર અને કંગીનો મતલબ થાય કંકી. હવે એમાં બાકીની 4 વસ્તુઓથી વાંધો નથી, પરંતુ જે કિરપાણ લખવામાં આવ્યું તો એ સમયની જરૂરિયાત હતી, અને એ જે ગુરુ ગોવિંદસિંહનો સમય હતો એ સમય દરમિયાન ઔરંગઝેબ તરફથી પરાણે મારીને મુસલમાન બનાવવામાં આવતા હતા. ત્યારે શીખ ધર્મના અનુયાયીઓને કહેવામાં આવ્યું હતું
કે જ્યારે જ્યારે કોઈ પરાણે ધર્મ પરિવર્તન કરવા માટે આવે ત્યારે કિરપાણનો ઉપયોગ કરવાનો અને સામેવાળાનો કચર ઘાણ કાઢી નાખવાનો. પણ આજના સમયની અંદર એ પ્રકારની જરૂરિયાત નથી. તો સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ પ્રકારનો કેસ ચાલ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે એવી માન્યતા આપી કે તમે શીખ ધર્મના લોકો 25 નંબર મુજબ તમે ધર્મનું આચરણ કરી રહ્યા છો, મતલબ કે ગુરુ ગોવિંદસિંહ જે કહીને ગયા એનું તમે પાલન કરી રહ્યા છો, પણ તમારે કિરપાણ વધારે મોટું નથી રાખવાનું. તમે 4 ઇંચની જે માપ સાઈઝનું કિરપાણ હોય એ તમે સાથે રાખી શકશો. આ સવાલ પરીક્ષામાં પૂછવામાં આવેલો કે શીખ ધર્મના લોકોને કિરપાણ સાથે રાખવાની છૂટ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવે, તો અનુચ્છેદ નંબર 25 અંતર્ગત એમને છૂટ આપવામાં આવી. તો આ 25 નંબર અંતર્ગત આપણે ચર્ચા કરી. એના પછી આપણે આગળ વધીએ. 26 નંબર આપણને શું કહે છે? તો 26 નંબર આપણને એમ કહે છે કે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર. આપણે જોઈ શકીએ કે આપણી આસપાસની અંદર જે ઇસ્લામિક સ્ટેટ્સ રહેલા છે, મતલબ ઇસ્લામિક દેશ જે રહેલા છે, બાંગ્લાદેશ લઈ લઈએ, અફઘાનિસ્તાન લઈ લઈએ, પાકિસ્તાન લઈ લઈએ, એ જ રીતે આરબના કન્ટ્રીઝ આપણે લઈ લઈએ, તો ત્યાં આગળ ઇસ્લામ સ્ટેટ તરીકે જ્યારે ઘોષણા થયેલી છે ત્યારે અન્ય ધર્મના લોકોને એટલી ધાર્મિક બાબતોની છૂટછાટ નથી રહેતી. સાઉદી અરેબિયાની અંદર સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના મંદિરનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું તો વિશ્વના મીડિયાની અંદર આવ્યું. અને એટલા માટે મીડિયામાં આવ્યું કારણ કે એ થોડી અલગ પડતી બાબત દેશ માટે છે કે અન્ય ધર્મનું એક પવિત્ર સ્થળ ત્યાં આગળ બનશે. ભારતની અંદર કોઈ પણ લઘુમતી ધર્મના લોકો પોતાની ધાર્મિક અને પવિત્ર જગ્યા બનાવી શકશે. જેમ કે ઇસ્લામ ધર્મ હોય તો મસ્જિદ બનશે, એ જ રીતે ચર્ચ બનાવી શકાશે ક્રિશ્ચન લોકો તરફથી, જૈન લોકો દેરાસર બનાવડાવી શકાશે. તો અલગ અલગ ધર્મના લોકો અહીં આગળ ધાર્મિક સંસ્થા બનાવી શકશે. ધાર્મિક સંસ્થાનો વહીવટ કેમ રીતે કરવો એ પોતાનું ટ્રસ્ટ ડિસાઈડ કરશે, એમાં સરકાર ઇન્ટરફિયર નહીં કરે. એ સંસ્થા જે ચલાવવામાં આવશે એમાં કયા પ્રકારે કર્મચારીની નિમણૂક કરવી, કર્મચારીનો પગાર શું રહેશે, એ ધાર્મિક સંસ્થાની અંદર કયા પ્રકારની ધાર્મિક એક્ટિવિટીઓ કરવી, આ તમામ પ્રકારની બાબતો કોણ મેન્ટેન કરશે? એ ધાર્મિક સંસ્થા મેન્ટેન કરશે. કે કોઈ પણ વ્યક્તિને સભ્યપદ જોઈતું હોય તો કઈ રીતે સભ્યપદ ધાર્મિક સંસ્થાનું મળશે એ સંસ્થા ડિસાઈડ કરશે. એમાં સરકાર બિલકુલ ઇન્ટરફિયર નહીં કરે. જેમ કે કોઈ ધાર્મિક સંસ્થા હોય એ ઘણી વખત શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવતી હોય, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તો એમની ઘણી જગ્યાએ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ચાલે છે, તો ત્યાં શિક્ષકની ભરતી કેમ કરવી એ સરકારના નિયમો ત્યાં લાગુ નહીં પડે, પોતે ટ્રસ્ટ એ નિયમ બનાવી શકશે, સંસ્થા પોતે નિયમ બનાવી શકશે. શિક્ષકનો પગાર કેટલો હશે, એને દૂર કેમ કરી શકાશે, એના માટે સરકારના નિયમો લાગુ નહીં પડે. તો શું કહેવા માંગે છે કે ધાર્મિક સંસ્થા જે તે સંપ્રદાય અથવા ધર્મના લોકો બનાવી શકશે અને સાથે એનો વહીવટ કરી શકશે. યાદ રાખીએ કે આ જે 25 નંબર અહીંયા આગળ આપવામાં આવેલો છે, આ 25 નંબર અંતર્ગત અંતઃકરણપૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ અને પ્રચારનો જે અધિકાર આપ્યો એ આપણને વ્યક્તિગત ધાર્મિક અધિકાર મળેલો છે. ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને આ પ્રકારે છૂટ આપેલી છે એટલે વ્યક્તિગત ધર્મનો અધિકાર આપણે ગણી શકીએ. જ્યારે ધાર્મિક સંસ્થા જે બનાવવાની વાત છે તો ધાર્મિક સંસ્થા કોઈ એક વ્યક્તિ ન બનાવી શકે ને એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ જે અધિકાર છે અનુચ્છેદ નંબર 26 મુજબ એ આપણને મળેલો ધાર્મિક સામૂહિક અધિકાર આપણે ગણી શકીએ. તો પરીક્ષાની અંદર જો પૂછાય તો આપણને થોડો ખ્યાલ રહે. એના પછી લખવામાં આવ્યું 27 નંબરમાં કે કર સંબંધી રક્ષણનો અધિકાર, ટેક્સ સંબંધી આપણને રક્ષણ મળેલું છે. આજે આપણે જોઈ શકીએ કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સરકાર હોય, લોકલ બોડીઝ હોય, એ આપણી પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ ઉઘરાવશે. જેમ કે ઇન્કમ ટેક્સ થઈ ગયો, જીએસટી થઈ ગયો, ત્યાર પછી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડ્યુટી થઈ ગઈ, એ જ રીતે સ્વચ્છતા માટેનો અલગથી સેસ થઈ ગયો, શિક્ષણ માટેનો અલગથી સેસ થઈ ગયો, મ્યુનિસિપાલિટી હોય તો પાણી વેરો હોય ને, ગટર વેરો હોય ને, કમર્શિયલ વેરો હોય ને, પ્રોફેશનલ ટેક્સ હોય, તો વિવિધ પ્રકારના ટેક્સ આપણી પાસેથી સરકાર વસૂલ કરશે. પણ કોઈ દિવસ આપણે એવું નહીં જોઈએ કે નહીં સાંભળીએ કે નહીં વાંચીએ કે ધાર્મિક ટેક્સ આપણી પાસેથી લેવામાં આવ્યો. સરકાર ધર્મનો ઉત્થાન કરવા માટે, ધર્મનો વિકાસ કરવા માટે, ધાર્મિક સંસ્થાનો વિકાસ કરવા માટે થઈ આપણી પાસેથી અલગથી ટેક્સ નહીં ઉઘરાવે. પહેલાના સમયમાં હતું, ઔરંગઝેબના સમયની અંદર હતું કે હિન્દુ ધર્મની અંદર પ્રવેશ કરવો હોય, હિન્દુ મંદિરની અંદર પ્રવેશ કરવો હોય તો અલગથી ટેક્સ ચૂકવવાનો. એ જ રીતે સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર હતું કે સોમનાથ મંદિરે પગે લાગવા માટે જવું હોય તો એના માટે અલગથી યાત્રા વેરો ભરવાનો. જો કે માતા મેનળ દેવીએ આગળ જતા એને રદ કરાવડાવ્યો હતો. પણ સરકાર અત્યારે કોઈ પણ ધર્મના વિકાસ માટે થઈને અલગથી ટેક્સ નહીં ઉઘરાવે, કેમ કે સરકારને પોતાને કોઈ ધર્મ જ નથી. સરકાર તો ધર્મની બાબતમાં કેવી છે, બિન સાંપ્રદાયિક છે. તો સરકાર ધર્મની બાબતને પર્સનલ થોડી વધારે રાખશે કે ભાઈ અમે ઇન્ટરફિયર એમાં નહીં કરીએ.
તો આપણી પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવશે, પરંતુ સરકાર ધર્મના નામે આપણી પાસેથી ટેક્સ વસૂલ નહીં કરે. ઘણા ઘણા વ્યક્તિઓને એવું હોય છે કે સાહેબ આપણે મંદિરની અંદર કેટલીક રકમ જો દાન કરી દઈએ તો એની પર ટેક્સ ન લાગે. તો એ વાત સાચી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ મને ઓફલાઈન ની અંદર કહેતા હોય છે જ્યારે પૂછું ત્યારે, પણ એ વાત સાચી છે કે ધર્મની અંદર આપણે જે કે દાન કરીએ એની ઉપર ટેક્સ નથી ગણાતો, પરંતુ એ 27 નંબરનું અર્થઘટન નથી. આઈટી એક્ટ ઇન્કમ ટેક્સ અધિનિયમ 1960 ની અંદર જે એક કલમ રહેલી છે 80C નંબરની, એમાં લખવામાં આવેલું છે કે જ્યારે આપણે મંદિરમાં કે ટ્રસ્ટમાં કે ધાર્મિક સંસ્થામાં દાન કરીએ ઉપર ટેક્સ નહીં ગણવામાં આવે, પરંતુ અહીં આગળ અર્થઘટન હમણાં જે આપણે વાત કરી એ મુજબ રહેશે. એના પછી આપણે વાત કરીએ આગળ 28 નંબર. 28 નંબર આપણને શું કહે છે કે ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા સંબંધી રક્ષણનો અધિકાર. એનો મતલબ એ થશે કે જ્યારે જ્યારે કોઈ ધાર્મિક ઉપાસના શરૂ હોય, ધાર્મિક વિધિ વિધાન શરૂ હોય, ધાર્મિક પ્રક્રિયા શરૂ હોય, તો એ સમયે જો આપણે હાજરી આપવી હશે તો જ આપણે આપી શકશું. આપણને કોઈ બળજબરી નહીં કરી શકે કે તમારે ફરજિયાત પણ હાજર રહેવું પડશે. તો આપણે એમ કહી શકીએ કે ધર્મની અંદર જેમ માનવાનો અધિકાર છે, એમ ધર્મમાં ન માનવાનો પણ આપણને અધિકાર મળવા પાત્ર છે. ધર્મમાં ન માનીએ તો ચાલે, મતલબ કે આપણને ફોર્સ નથી કે કોઈ એક ધર્મની અંદર માનીએ જ. ધર્મમાં ન માનવાનો પણ આપણને અધિકાર છે. ધાર્મિક વિધિમાં ભાગ ન લેવાનો પણ આપણી પાસે અધિકાર છે. અને જેને આપણે નાસ્તિક કહેતા હોઈએ, એથિસ્ટ કહેતા હોઈએ, તો એમ પણ આપણે સમજી શકીએ. હવે અહીંયા આગળ જે કહેવા માંગે છે, શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ ધાર્મિક પ્રક્રિયા શરૂ હોય અને કોઈ વ્યક્તિની ઈચ્છા નથી, તો એની વિરુદ્ધમાં એ વ્યક્તિને ફોર્સ ન કરી શકાય કે તમારે ફરજિયાતપણે આ ધાર્મિક વિધિમાં આવવું પડશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક સ્કૂલ ચાલતી હોય, માની લો કે ગ્રાન્ટેડ સ્કૂલ છે અથવા તો સરકારી સ્કૂલ છે, તો આ સ્કૂલની અંદર જ્યારે પ્રાર્થના ગવડાવવામાં આવતી હોય છે, એ પ્રાર્થના એવી હોવી જોઈએ કે જે એકદમ ધર્મની બાબતમાં તટસ્થ હોય. જેમ કે ઇતની શક્તિ હમે દેન દાતા, આ પ્રકારની પ્રાર્થના હોવી જોઈએ. કેમ કે સ્કૂલની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ છે એમાં કેટલાક હિન્દુઓ હશે, કેટલાક મુસલમાન હશે, કેટલાક ક્રિશ્ચન હશે, તો અલગ અલગ ધર્મના વિદ્યાર્થીઓ હશે. જો એક ધર્મ લગતી પ્રાર્થના ગવડાવવામાં આવશે તો એ અનુચ્છેદ નંબર 28 નો ભંગ થઈ શકે. મોટાભાગની સ્કૂલમાં આપણે જોઈ શકીએ કે હનુમાન ચાલીસા દર શનિવારે ગવડાવતા હોય છે. તો ત્યાં આગળ અનુચ્છેદ 28 અંતર્ગત અન્ય ધર્મના વ્યક્તિઓ કહી શકે કે અમે આ ઉપાસનામાં ભાગ નહીં લઈ શકીએ. જેમ કે સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે જ્યારે કોઈ જગ્યાએ સૂર્ય નમસ્કાર કરાવવામાં આવતા હોય, ખાસ કરીને સ્કૂલમાં, તો એ સમયે સૂર્યને એક દેવ તરીકે હિન્દુ ધર્મની અંદર સ્વીકારેલા છે અને એની આરાધના કરવામાં આવતી હોય છે. તો સૂર્ય નમસ્કાર વખતે અન્ય ધર્મના જે વિદ્યાર્થીઓ હોય એ એનાથી અલગ રહી શકે કે ભાઈ અમે આમાં ભાગ નહીં લઈ શકીએ. તો એ 28 નંબર એમને છૂટ આપે છે કે ધાર્મિક જ્યાં ઉપાસના શરૂ હોય ત્યાં તમે હાજરી નહીં આપો તો ચાલશે. એ જ રીતે ઘણી વખત એવું બને કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી હોય, હોસ્ટેલની સુવિધા હોય અને હોસ્ટેલની અંદર પ્રાર્થના ગવડાવતા હોય. 14 વર્ષ સુધીનું બાળક હોય તો એના વાલીની પરમિશન લેવી પડશે. 14 વર્ષ સુધીનું બાળક હોય તો એના માતા પિતા અથવા તો વાલીની એક પરમિશન લેવી પડશે કે તમારા બાળકને આ રીતે ધર્મની બાબતમાં હાજર અમે કરીએ કે ન કરીએ. અને માની લો કે 14 વર્ષથી ઉપરનું બાળક છે તો એને પોતાને પૂછવામાં આવશે કે ભાઈ તારી બેટા ઈચ્છા છે કે કેમ, તો તું હાજરી આપજે. કોઈ પણ જગ્યાએ કોલેજમાં, સ્કૂલમાં, શૈક્ષણિક સંસ્થાઓની અંદર ધર્મનો અભ્યાસ કરવડાવી શકાય. ધર્મનો અભ્યાસનો મતલબ શું થાય કે ઇતિહાસની અંદર આપણે ભણીએ કે ઇસ્લામ શું કહેવાય, ત્યાર પછી આપણે ઇતિહાસમાં ભણીએ કે બૌદ્ધ ધર્મ શું કહેવાય, જૈન ધર્મ શું કહેવાય, કયા કયા અલગ અલગ ધર્મગુરુઓ આવી ગયા, એમણે શું ઉપદેશ આપ્યા, કયા પવિત્ર ગ્રંથ છે. તો ધાર્મિક અભ્યાસ કરી શકાય ધર્મનો, પણ ધાર્મિક બાબતો ત્યાં શીખવાડી ન શકાય. કોઈ પણ સંસ્થાની અંદર કોઈ પર્ટિક્યુલર ધર્મની કેટલીક વિશેષ બાબતો ત્યાં શીખવાડી ન શકાય, ધાર્મિક વિધિ વિધાન શીખવાડી ન શકાય. તો 28 નંબર અંતર્ગત વિવિધ પ્રકારની આવી ચર્ચાઓ કરવામાં આવેલી છે. તો આ આપણે મિત્રો ચર્ચા કરી 25 થી લઈ અને 28 સુધીની. 25માં લખવામાં આવ્યું કે અંતઃકરણપૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ, પ્રચારનો અધિકાર. 26 નંબર મુજબ ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર. 27 નંબરમાં કર સંબંધી રક્ષણનો અધિકાર અને 28 ની અંદર ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા સંબંધી રક્ષણનો અધિકાર. 27 નંબર અંતર્ગત આપણે સાથે એક વિગત એ પણ યાદ રાખવાની છે કે અહીંયા આપણી પાસેથી કર નહીં ઉઘરાવે, પરંતુ કોણ નહીં ઉઘરાવી શકે? સરકાર નહીં ઉઘરાવી શકે. પરંતુ ઘણી વખત ખાનગી રીતે કોઈ સંપ્રદાય હોય
એ ઉઘરાણું કરતી હોય છે. કોઈ પર્ટિક્યુલર કામ કરવાનું હોય ધાર્મિક સંસ્થાને લગતું, તો એના માટે સ્પેશિયલી ઉઘરાણું કરવામાં આવે છે. તો ધાર્મિક બાબતો માટે જે પ્રાઇવેટ રીતે આ રીતે ખાનગી રીતે સંપ્રદાય તરફથી જે ઉઘરાણું કરવામાં આવે એને અહીંયા 27 નંબરમાં પ્રતિબંધિત કરવામાં નથી આવ્યું. સરકાર નહીં આવું કરી શકે એ પ્રકારે લખેલું છે. ખાનગી સંપ્રદાય જ્યારે ઉઘરાણું કરતો હોય તો એનો લગતો કેસ હજી આજ દિન સુધી સુપ્રીમ કોર્ટમાં આવ્યો જ નથી. એટલે સુપ્રીમ કોર્ટે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે અમારી પાસે કોઈ કેસ નથી આવ્યો, તો અમે આનું અર્થઘટન હમણાં કરી શકતા નથી. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. મને જરા થોડું જણાવજો કે કોમેન્ટની અંદર કે આ 25 થી 28 સમજાય છે કે કેમ, અને હા કોઈ સવાલ હોય તો પણ તમે એમાં લખી શકશો. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, અને હવે આપણે પહોંચ્યા 5 નંબરનો અધિકાર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, જેમાં માત્ર 2 અનુચ્છેદ આપવામાં આવ્યા છે, એક 29 નંબર, એક 30 નંબર. 29 નંબર આપણને શું કહેવા માંગે છે કે ભાષા, લિપિ અથવા તો સાંસ્કૃતિક બાબતો પોતાની જાળવી રાખવાનો દરેકને અધિકાર છે. અને 29માં જ એક બીજા નંબરના પેટા અનુચ્છેદમાં લખવામાં આવ્યું કે શૈક્ષણિક સંસ્થામાં જ્યારે પ્રવેશ દેવાનો હોય તો શૈક્ષણિક બાબતોમાં ભાષા, ધર્મ કે લિપિના આધારે કોઈની સાથે ભેદભાવ નહીં કરી શકાય. ખાસ કરીને ભારતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જે લઘુમતીઓ વસવાટ કરતી હોય એમના સંરક્ષણ માટે, એમના રક્ષણ માટે થઈ અને 29 નંબર અને 30 નંબર મૂકવામાં આવ્યા. 29 નંબર આપણને શું કહે છે કે જ્યારે કોઈ ભાષા અથવા તો લિપિ અથવા તો સાંસ્કૃતિક બાબતો કેટલીક વિશિષ્ટ ધરાવતા હોય અથવા કેટલીક અલગ ધરાવતા હોય અને એવા જે સમૂહ લઘુમતીની અંદર હોય તો એમને પોતાની ભાષા જાળવી રાખવાનો અધિકાર છે, લિપિ જાળવી રાખવાનો અધિકાર છે, પોતાનું કલ્ચર પણ જાળવી રાખવાનો અધિકાર છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતીઓ મેજોરિટીમાં છે, પણ તમે કલ્પના કરો કે પંજાબની અંદર જે ગુજરાતીઓ હશે એ લઘુમતીમાં હશે. તો 29 નંબર એવું કહેવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ ભાષા, ધર્મ કે લિપિના આધારે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે પ્રતિબંધ ન કરી શકાય. કોઈ પણ સરકાર હોય એ હંમેશા એવું બોલતી હોય કે ભાઈ તમે માતૃભાષામાં ભણાવો, અને માતૃભાષાની અંદર તમે ભણાવશો, માતૃભાષા ગૌરવની વાત છે, અસ્મિતાની વાત છે, પણ જે તે સમુદાયને પોતાની ભાષા જાળવી રાખવાનો અધિકાર છે અને સાથે એ જે તે ભાષા બોલતા લોકો અલગ અલગ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ પણ મેળવી શકશે. હું તમને એક્ઝામ્પલ આપું. જેમ કે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાતીઓ મેજોરિટીમાં છે, પણ ગુજરાતમાં મરાઠી લોકો હશે, ગુજરાતની અંદર સિંધી બોલતા લોકો હશે, ગુજરાતની અંદર અન્ય ભાષાના લોકો પણ સપોઝ હોય તો એ પોતાની માતૃભાષાની અંદર ભણી શકશે. જેમ કે સિંધી લોકો માટેની સ્કૂલ હોય છે, જેમ કે મરાઠી માટેની સ્કૂલ હોય છે. એ જ રીતે ધોરણ 10 ની અંદર જ્યારે પરીક્ષા દેવાની હોય ત્યારે જેમ ગુજરાતીનું પેપર આવે એમ મરાઠીનું પેપર પણ આવે, સિંધી માટેનું પેપર પણ આવે. એટલે દરેક જે વ્યક્તિ હોય એને પોતાની ભાષા જાળવી રાખવાનો અધિકાર છે. શૈક્ષણિક સંસ્થાની અંદર જ્યારે પ્રવેશ દેવાનો હોય ત્યારે ભાષાના આધારે ભેદભાવ નહીં થઈ શકે. જેમ કે આજે માની લો કે માતૃભાષાની અંદર કોઈ પણ પ્રકારે તમે ભણ્યા, માતૃભાષાની અંદર તમે કોઈ પણ મતલબ સ્કૂલમાં એડમિશન લીધું, ભણ્યા, પણ જ્યારે હાયર એજ્યુકેશનની અંદર આપણે જઈએ, માનો કે MBBSમાં જઈએ અથવા એન્જિનિયરિંગમાં જઈએ, તો ગુજરાતીમાં ભણેલો વ્યક્તિ પણ ત્યાં એડમિશન લઈ શકે છે. એનો મતલબ શું થાય કે તમારી લોકલ લેંગ્વેજ માતૃભાષા કોઈ પણ રહી હોય પણ તમે હાયર એજ્યુકેશનમાં એડમિશન લઈ શકશો, એમાં કોઈ પ્રશ્ન નહીં થાય. તો જ્યારે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવાનો હોય ત્યારે જે તે વ્યક્તિની ભાષા કઈ છે એને નજરઅંદાજ કરવાની છે, ધર્મની જે બાબત હોય એને નજરઅંદાજ કરવાની છે. કોઈ લઘુમતી ધર્મના વ્યક્તિ હોય એને પ્રવેશથી વંચિત નહીં રાખી શકાય. અને લિપિનો મતલબ શું થશે તો કે આપણે જે લખવાની શૈલી હોય એને આપણે લિપિ કહી શકીએ. જેમ કે આપણે એમ કહીએ કે દેવનાગરી લિપિ રહેલી છે, તો દેવનાગરી લિપિનો મતલબ શું થાય કે ઉપર જે આપણે મથાળું બાંધીએ એ દેવનાગરી લિપિ છે, લખવાની એક શૈલી થઈ ગઈ. ઉર્દુ હોય તો એમાં ઊંધેથી કંઈક લખવામાં આવશે, તો શું થઈ ગયું? લિપિ થઈ ગઈ. તો જે તે સમુદાયને પોતાની લિપિ પણ જાળવી રાખવાનો અધિકાર છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ગુજરાતની અંદર અન્ય ભાષા માટેની સ્પેશિયલ સ્કૂલ હોય, જેમ કે સિંધી સ્કૂલ હોય, મરાઠી સ્કૂલ હોય, તો સરકાર એને વિશેષ રીતે ગ્રાન્ટ પણ આપે છે. કેમ કે જો એ ભાષાના વિદ્યાર્થીઓ એ સ્કૂલમાં નહીં ભણે, દાખલા તરીકે સિંધી ભાષાના વિદ્યાર્થીઓ એ સિંધીમાં નહીં ભણે, એ અન્ય ભાષામાં ભણશે તો સિંધી ભાષા લુપ્ત થઈ જશે. આપણા પંજાબની અંદર જે ગુજરાતી પરિવાર આવેલા હોય કે કોલકાતાની અંદર ગુજરાતી પરિવાર હોય ત્યાં ગુજરાતી સ્કૂલ એકદમ ઓછી હશે. પણ જો ત્યાં ગુજરાતી સ્કૂલ નહીં હોય તો ગુજરાતી વિદ્યાર્થીઓ કાં તો ઇંગ્લિશમાં ભણશે કાં તો અન્ય લેંગ્વેજમાં ભણશે, તો ગુજરાતી ધીમે ધીમે શું થશે? લુપ્ત થશે. એ સરકારની પણ જવાબદારી બનશે કે ત્યાં પંજાબમાં ગુજરાતી સ્કૂલની બરોબર વ્યવસ્થા કરાવવી
કોલકાતામાં વ્યવસ્થા કરવી, મહારાષ્ટ્રમાં વ્યવસ્થા કરવાની અને ગુજરાતમાં અન્ય ભાષાના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરાવવી. તો શૈક્ષણિક બાબતોમાં ભેદભાવ નહીં થઈ શકે. તો 29 નંબર આપણને આ કહેવા માંગે છે. એના પછી 30 નંબર આપણને શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ શૈક્ષણિક અથવા સાંસ્કૃતિક સંસ્થા સ્થાપી શકશે. સાંસ્કૃતિક સંસ્થાનો મતલબ શું થશે? પોતાનું કલ્ચર જાળવી રાખવા માટે જે એક સંસ્થા હોય એને આપણે સાંસ્કૃતિક સંસ્થા કહીએ. અને કલ્ચરનો મતલબ શું થાય? તો કે આપણે જે જીવન શૈલી આપણી હોય છે ને આપણે સાંસ્કૃતિક બાબતો કહીએ. સવારથી જાગીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણી તમામ પ્રકારની જે એક્ટિવિટી હોય, આપણે કઈ રીતે નાસ્તો કરીએ, કઈ રીતે આપણે કપડાં પહેરીએ છીએ, મતલબ કયા પ્રકારે કોઈની સાથે બિહેવ કરીએ છીએ, આ તમામ પ્રકારની બાબતો આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. જેમ ઘર અને ઘર પ્રમાણે સંસ્કૃતિ બદલાય, જેમ ગામ અને ગામ પ્રમાણે બદલાય, એમ ધર્મ અને ધર્મ પ્રમાણે કલ્ચર બદલાય છે. એક ધર્મની અંદર વિધિ વિધાન અલગ છે, બીજા ધર્મની અંદર વિધિ વિધાન અલગ છે. લગ્ન કરવાની પરંપરા અલગ છે, છૂટાછેડા પછીની પ્રક્રિયા અલગ છે, ત્યાર પછી કોઈ વ્યક્તિ ગુજરી જાય, નિધન પામે ત્યાર પછીની પ્રક્રિયાઓ અલગ છે. દરેક ધર્મની અંદર જીવન જીવવાની રીત અલગ વર્ણવેલી છે. તો કોઈ પણ ધર્મ પોતાનું કલ્ચર જાળવી શકશે. અને ખાસ કરીને ભારતની અંદર લઘુમતીઓને આ અધિકાર આપવામાં આવ્યો છે. લઘુમતીઓને ભારતીય બંધારણ ગેરંટી આપે છે કે તમે તમારું કલ્ચર જાળવી શકશો, તમે ચિંતા નહીં કરશો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે હિન્દુ ધર્મની અંદર કલ્ચર જાળવવા માટે કેટલીક કર્મકાંડ અને જ્યોતિષ વિજ્ઞાન શીખવાડતી સંસ્થાઓ હોય છે. આજે 18 પ્રકારના પુરાણ હોય, 16 પ્રકારના સંસ્કાર હોય, 108 પ્રકારના ઉપનિષદ હોય, તો એમની માહિતી શીખવાડશે. હિન્દુ ધર્મ પ્રમાણે જીવન કેમ જીવાય એના વિશેની માહિતી આપશે. તો એ સાંસ્કૃતિક સંસ્થા છે. કર્મકાંડ શીખવાડે, જ્યોતિષ વિજ્ઞાન શીખવાડે. એની જેમ અહીં આગળ એમ કહે છે કે કોઈ પણ કલ્ચર ક્યાં સુધી ટકશે? તો કે જ્યાં સુધી આગળની પેઢીને મળશે ને ત્યાં સુધી કલ્ચર એમને ટકી રહેશે. તો આગળની પેઢીને પોતાના ધર્મનું શિક્ષણ આપવા માટે, પોતાના ધર્મની કેટલીક કલ્ચરલ બાબતો શીખવાડવા માટે સ્પેશિયલ સંસ્થા હોય. અને એ સંસ્થા સ્થાપવાનો અનુચ્છેદ નંબર 30 ત્યાં આગળ છૂટ આપે છે, અધિકાર આપે છે. જેમ કે ઇસ્લામ ધર્મની અંદર આપણને સૌને ખ્યાલ છે કે ઇસ્લામ ધર્મની અંદર શરિયા કાનૂન રહેલો હોય છે. અને આ જે શરિયા કાનૂન હોય એ શીખવાડવા માટે સ્પેશિયલ એક સંસ્થા હોય જેને કહેવામાં આવે છે મદરેસા. તો આ જે મદરેસા રહેલું હોય એ શરિયા કાનૂન શીખવાડે છે. એને અનુચ્છેદ 30 નંબર મુજબ આપણે છૂટ કહી શકીએ. ત્યાર પછી ઈસાઈ ધર્મ હોય, ક્રિશ્ચન ધર્મ હોય, તો એના માટે મિશનરી નામની સંસ્થા આવેલી હોય છે. એ જ રીતે શીખ ધર્મનું શિક્ષણ દેવા માટે થઈ અને ગુરુદ્વારા આવેલું હોય છે. તો આ પ્રકારે અલગ અલગ ધર્મનું શિક્ષણ કે કલ્ચરલ બાબતો શીખવાડવા માટે જે સંસ્થા આવેલી હોય એને આપણે કહેશું સાંસ્કૃતિક સંસ્થા. તો આ આપણે મિત્રો વાત કરી 29 નંબર અને 30 નંબર વિશે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ 31 નંબર, મિલકતનો અધિકાર. મિલકતનો અધિકાર જે શરૂઆતની અંદર બંધારણના પ્રારંભ સમયે આપણને મળેલો હતો. અને ત્યાર પછી આગળ જતા જે એક સરકાર આવેલી હતી, મોરારજી દેસાઈની સરકાર. આ મોરારજી દેસાઈની સરકારે મિલકતના અધિકારને કાઢી નાખ્યો. મોરારજી દેસાઈની સરકારે 44મો બંધારણીય સુધારો કરી 1978 ની અંદર મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી રદ કર્યો. એનું કારણ શું હતું એ હું તમને સમજાવું. બે અનુચ્છેદ રહેલા છે, એક 31 નંબર અને બીજો એક અનુચ્છેદ રહેલો 19(1)F કરીને એક અધિકાર રહેલો છે. 19(1)F ની અંદર લખવામાં આવેલું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત ધારણ કરી શકશે. મિલકત ધારણ કરી શકે ત્યાર પછી એ મિલકતને હસ્તાંતરિત કરી શકશે. હસ્તાંતરિતનો મતલબ થાય ટ્રાન્સફર કરી શકશે, એક વ્યક્તિ બીજાને સોંપી શકશે. તો મિલકત ધારણ કરવાની છૂટ હતી, મિલકત હસ્તાંતરિત કરવાની છૂટ હતી. અને 31માં લખેલું હતું કે કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા સિવાય મિલકત કોઈ દિવસ કોઈ છીનવી શકશે નહીં, મતલબ સરકાર લઈ શકશે નહીં. કાયદા દ્વારા વ્યવસ્થા જો કરેલી હોય, કાયદા દ્વારા જોગવાઈ કરેલી હોય કે મિલકતને આ રીતે યોગ્ય રીતે લઈ શકાશે તો ઇટ્સ ઓકે. અધરવાઇઝ સરકાર કોઈ દિવસ મિલકત કોઈની છીનવી શકશે નહીં. તો 31 નંબરમાં આપણને અધિકાર હતો. હવે અહીંયા આગળ ઘટના આખી શું હતી હું તમને સમજાવું. મિલકતનો અધિકાર દરેક વ્યક્તિ પાસે હતો એનો મતલબ શું થઈ ગયો કે પોતાની પાસે રહેલી મિલકત એમને ધારણ કરી શકશે. સરકારને એ સમય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા કામ કરવાના બાકી હતા. એ સમયે ખાસ રોડ રસ્તાઓ નહોતા, એ સમયે રેલવેની લાઈન એટલી સુવિકસિત નહોતી જે અત્યારે દેખાય છે. ત્યાર પછી એટલા ડેમ એ સમયે નહોતા, ચેક ડેમ નહોતા. ત્યાર પછી કેનલ એ પ્રમાણમાં નહોતી. તો સરકારની માથે જવાબદારી સૌથી મોટી હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા કામ કરવાના છે. સરકાર માની લો કે કોઈ જગ્યાએ ડિસાઈડ કરે
કે સરસ મજાનું તળાવ બનાવવામાં આવશે, અથવા અહીંથી કેનલ પસાર કરવામાં આવશે, અથવા આ હાઈવે છે એને પહોળો કરવામાં આવશે, અથવા અહીંથી રેલવેની લાઈન નવી નાખવામાં આવશે, તો એ સમયે કોઈકનું ખેતર વચ્ચે આવતું, કોઈની જગ્યા વચ્ચે આવતી, તો સરકારે એ જગ્યાને લઈ લેવી પડતી. અને એ સરકાર જ્યારે આ ઉદ્દેશ માટે જમીનને લઈ લે એને કહેવાય જમીનનું સંપાદન, એવું આપણે કહી શકીએ. જમીનનું સંપાદન, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય એક્વિઝિશન, લેન્ડ એક્વિઝિશન. ઘણા વ્યક્તિઓ હોય છે ગામડાઓની અંદર કે જે વાત કરતા હોય છે કે અમારી જમીન કેનાલમાં જતી રહી, અમારી જમીન તળાવમાં જતી રહી, અમારી જમીન ડેમની અંદર જતી રહી. મતલબ કે એ સમય સરકારે સંપાદિત કરેલી હોય. સરકાર જ્યારે જમીન સંપાદિત કરવા માટે આવતી તો માણસો શું કહેતા કે અમારી પાસે મિલકતનો અધિકાર છે, અમે નહીં અડવા દઈએ. અમારી પાસે મિલકતનો અધિકાર છે અને જો તમે અહીંથી જમીન લેશો તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકશું. એ સમયે તો મૂળભૂત અધિકાર હતો મિલકતનો, મિલકત ધારણ કરવાનો આપણી પાસે અધિકાર હતો. એક કહેવત રહેલી હોય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ. આ પ્રકારની એક કહેવત હોય છે. સોલંકી વંશ વખતથી આ કહેવત એમને ચાલી આવે છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ. હવે જ્યારે આ મલાવ તળાવ બાંધવાનું હતું એ સમયે એક ખૂણામાં એક ડોશીનું ઘર હતું. હવે એ સમયે ડોશીને સમજાવવામાં આવી, એ સમયના સિવિલ એન્જિનિયર હશે કોઈ, કે એમણે સમજાવેલું કે ભાઈ આ તમે એક જો મકાન દઈ દેશો અમને તો અમે બીજી કોઈ જગ્યાએ તમને મકાન એક સરસ મજાનું બનાવી દેશું, અહીંયા તળાવ અમારું એકદમ શેપની અંદર આવી જાય. પણ ડોશીએ સમય ના પડી કે ના, અમારું મકાન નહીં આપું હું, મારી છેલ્લી નિશાની છે વગેરે વગેરે. તો એ સમયે જો સોલંકી વંશના અધિકારીઓ ધારે તો એ મકાનને કંઈક મૂકી આવ્યો હોત, મતલબ કે એ સમયે બળજબરી કરી શક્યા હોત અને એક તળાવને શેપ આપી દીધો હોત, પરંતુ એ સમયે મકાનને એમને રહેવા દીધું. એનો મતલબ એ થાય કે એ સમયે માણસોની પાસે મિલકત ધારણ કરવાનો અધિકાર હશે. તો ભારતમાં શરૂઆતની અંદર હતો કે મિલકત ધારણ કરી શકાશે. તો સરકારને ખૂબ સુપ્રીમ કોર્ટની સાથે કે હાઈકોર્ટની સાથે આ વાદ અને વિવાદ રહેતો, કેમ કે જ્યારે કોઈ જગ્યાએ ખાતમુહૂર્ત કરી આવ્યા હોય, શ્રીફળ નાખી દીધું હોય, એમાંથી નાળિયેરી થઈ ગઈ હોય, પરંતુ તેમ છતાં હજી પ્રોજેક્ટ આગળ ન વધ્યો હોય કેમ કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે સ્ટે આપી દીધો હોય, તો સરકાર માટે એક પ્રકારનો માથાનો દુખાવો થઈ ગયો કે એક બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું અને એક બાજુ મિલકતના અધિકારનું પંપોળું રહેલું છે. તો મોરારજી દેસાઈની સરકારે 44 નંબરનો બંધારણીય સુધારો કર્યો વર્ષ 1978માં અને મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખ્યો. એની જગ્યાએ ભાગ નંબર 12 ની અંદર, ભાગ નંબર 12 માં એક અનુચ્છેદ એડ કરવામાં આવ્યો, 300A. 300A માં લખવામાં આવ્યું કે મિલકત એ હવેથી કેવો અધિકાર રહેશે, તો કે મિલકત એ હવેથી કાનૂની અધિકાર રહેશે. મિલકત એ મૂળભૂત અધિકાર નહીં રહે, મિલકત એ કાનૂની અધિકાર રહેશે. અને એમાં લખવામાં આવ્યું કે જ્યારે સરકાર કોઈ જમીનને સંપાદિત કરે તો એ સમયે જે તે વ્યક્તિને યોગ્ય વળતર પણ મળશે અને એ બજાર કિંમત મુજબ જે વળતર મળશે 2 કન્ડિશનમાં મળશે. પહેલી એ કન્ડિશન રહેલી છે કે જે જમીનનું સંપાદન કરવામાં આવે એમાં પાક ઉગતો હોવો જોઈએ. એનો મતલબ થાય કે જે વ્યક્તિની જમીન અથવા ખેતર લીધું છે તો ત્યાં આગળ કંઈક ને કંઈક ઉગાડવામાં આવતું હોવું જોઈએ. એકદમ ઉજળ પ્રકારની જમીન હશે તો ત્યાં સરકાર યોગ્ય વળતર નહીં આપે. અહીંયા ગેરંટી આપવામાં આવે છે કે તમને યોગ્ય વળતર મળશે જ, સરકાર ગેરંટી આપશે. અને બીજી કન્ડિશન એ છે કે જ્યારે લઘુમતી સમુદાયની કોઈ જમીન, લઘુમતી સમુદાયની જમીન જ્યારે સરકાર લેશે, સંપાદિત કરશે, મતલબ હમણાં જે આપણે વાત કરી ગયા કે મદરેસા હોય, મિશનરી હોય, ગુરુદ્વારા હોય, તો એમની કોઈ જમીન હોય અને એને સંપાદિત કરવાની ફરજ પડે તો સરકાર એમને યોગ્ય વળતરથી લેશે, સંપાદિત કરશે. તો મિલકતનો અધિકાર એ હાલમાં કાનૂની અધિકાર 300A અંતર્ગત રહેલો છે, એટલું આપણે યાદ રાખીએ. એના પછી આપણે આગળ વધીએ અને એક જે અધિકાર રહેલો છે જે અનુચ્છેદ નંબર 32 અંતર્ગત લખવામાં આવેલો છે, અનુચ્છેદ નંબર 32 રહેલો છે, પરંતુ અધિકારનો ક્રમાંક રહેલો છે 6. બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજનો મતલબ એ થાય કે તમારે ઇલાજ કરવાનો છે. કઈ બાબતનો ઇલાજ કરવાનો છે, તો કે જ્યારે જ્યારે આપણને કોઈ અધિકાર આપવામાં આવેલા છે અને એનું પાલન ન થાય, અધિકારનો ભંગ થાય. ખાસ કરીને તમે યાદ રાખો કે આપણને જે અધિકાર આપવામાં આવ્યા છે એ મોટાભાગના અધિકાર સરકાર વિરુદ્ધ આપણને આપવામાં આવેલા છે. સરકાર વિરુદ્ધ આપણને જે અધિકાર આપેલા છે એનો મતલબ એ થાય કે સરકાર આપણને અધિકાર દેવા માટે બંધાયેલી છે. જેમ કે માની લો કે પોલીસ વાળા આવ્યા અને આપણને કશું જ કારણ આપ્યા વગર ડબ્બામાં નાખીને લઈને વી ગયા, મતલબ ઇલીગલ ધરપકડ કરી, તો એ સમય અનુચ્છેદ 22 નો ભંગ થશે.
કોઈ પણ જગ્યાએ બાળકોને મજૂરી રાખવામાં આવે છે અને સરકાર એને અટકાવતી નથી. અનુચ્છેદ નંબર 24 નો ભંગ થાય છે. વેઠ પ્રથા માનો કે ભારતની અંદર ફરીવાર ઊભી થઈ ગઈ તો 23 નંબરનો ભંગ થાય છે. પરાણે બળજબરી પૂર્વક કોઈની પાસે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું તો 25 નંબરનો ભંગ થાય છે. કોઈ વ્યક્તિ માનો કે ફરિયાદ કરે કે મને તો જીવન જીવવા જ નથી દેતા સરકાર, તો અનુચ્છેદ નંબર 21 નો ભંગ થાય છે. તો જ્યારે કોઈ વ્યક્તિના અધિકારનો ભંગ થાય તો એ સમયે એમણે શું કરવાનું એ બાબતનો જવાબ અનુચ્છેદ નંબર 32 માં લખાયેલો છે. અનુચ્છેદ નંબર 32 એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિના અધિકારનો ભંગ થાય તો એ વ્યક્તિ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ કરી શકશે. મિત્રો, સુપ્રીમ કોર્ટ એ એપેક્સ કોર્ટ રહેલી છે, દેશની સર્વોચ્ચ અદાલત છે. અને સુપ્રીમ કોર્ટ ત્યાર પછી હાઈકોર્ટ, આ બંને અદાલત મિત્રો એવી રહેલી છે કે જ્યાં સામાન્ય સંજોગની અંદર આપણે ડાયરેક્ટલી જઈ શકતા નથી. આપણી સાથે માનો કે ફોજદારી કોઈ પણ ઘટના બને, કોઈ પણ ગંભીરમાં ગંભીર કેસ બને તો આપણે સૌથી પહેલા જે જગ્યાએ જઈ શકીએ એને કહેવાય તાબાની અદાલત, લોઅર કોર્ટ જેને કહેવાય. તાલુકામાં આવેલી અદાલત હોય, જિલ્લામાં આવેલી અદાલત હોય તો ત્યાં આગળ આપણે ફરિયાદ કરી શકીએ ફોજદારી કેસમાં. માનો કે ખૂન ખરાબા થઈ ગયા, લૂંટફાટ થઈ ગઈ, ગમે એટલો ગંભીરમાં ગંભીર ફોજદારી કેસ હોય ને મિત્રો, તોય એ કેસની શરૂઆત થશે લોઅર કોર્ટ્સથી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ક્યારેય એ કેસની શરૂઆત ન થાય. આમ માની લો કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સામેથી લોઅર કોર્ટ પાસેથી કેસને ખેંચી લે તો વાત અલગ છે, અધરવાઇઝ ડાયરેક્ટલી ત્યાંથી શરૂઆત ન થાય. આ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને આપણે કહી શકીએ અપીલીય અધિકાર અથવા તો અપીલીય અદાલત આપણે કહી શકીએ. પરંતુ અહીંયા આગળ શું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો એ વ્યક્તિ ડાયરેક્ટલી જે જગ્યાએ જઈ શકે એ છે સુપ્રીમ કોર્ટ. અનુચ્છેદ નંબર 32 પ્રમાણે એ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. આપણે જ્યારે હાઈકોર્ટ ભણશું ત્યારે ચર્ચા કરશું કે જ્યારે કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટની જગ્યાએ હાઈકોર્ટમાં જવું હોય અધિકારના ભંગ બદલ ફરિયાદ કરવા માટે, તો અનુચ્છેદ નંબર 226 પ્રમાણે હાઈકોર્ટમાં પણ જઈ શકે. પહેલાના સમયની અંદર એવી વ્યવસ્થા હતી, મતલબ કે જહાંગીરના સમયની અંદર વ્યવસ્થા હતી કે એના દરબારની બહાર એક સોનાનો ઘંટ હતો અને જ્યારે કોઈ વ્યક્તિની સાથે અન્યાય થયો હોય તો એ વ્યક્તિ ત્યાં આગળ જાય અને જોરથી સોનાનો ઘંટ વગાડે. એનો મતલબ થાય કે જહાંગીરને ખ્યાલ આવતો કે મારા દરબારમાં કોઈક પીડાયેલું છે, કોઈક દુઃખી છે, કોઈકના અધિકારનો ભંગ થયેલો છે. તો ભારતની અંદર એ પ્રકારનો જે સોનાનો ઘંટ રહેલો છે કઈ જગ્યાએ છે? અનુચ્છેદ નંબર 32 મુજબ સુપ્રીમ કોર્ટ પાસે છે અને હાઈકોર્ટની પાસે છે. અને ત્યાં જઈને જોરથી આપણે ઘંટ વગાડવાનો, એનો મતલબ થાય કે ત્યાં આગળ જઈને આપણે અરજી કરવાની. અને એ જે આપણે અરજી કરીએ મિત્રો એને કહેવામાં આવે રીટ અરજી. એ જે અરજી આપણા તરફથી કરવામાં આવશે એને આપણે શું કહેશું? એને આપણે કહેશું રીટ અરજી. અને રીટ અરજી અંગેનો ખ્યાલ આપણે કયા દેશ પાસેથી શીખ્યા? તો કે આપણે બ્રિટન પાસેથી શીખ્યા. રીટ અરજી લખીને થઈ શકે કે ટાઈપ કરાવેલી હોય? તો કે બંને રીતે થઈ શકે. કુરિયર દ્વારા પણ મોકલી શકીએ અને રૂબરૂ પણ આપણે જઈ શકીએ. તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જે રીટ આપણે કરવાની છે, રીટનો ગુજરાતીમાં મતલબ થશે અધિકાર માટેની એક અરજી આપણે કહી શકીએ, અથવા તો જેને આપણે આજ્ઞાપત્ર પણ કહી શકીએ. તો જ્યારે આપણને કોઈ ફરિયાદ છે, અધિકારનો ભંગ થયો, સુપ્રીમ કોર્ટમાં જઈએ, એક અરજી કરીએ, સુપ્રીમ કોર્ટ ત્યાંથી એક આજ્ઞાપત્ર બહાર પાડશે અને એના દ્વારા આપણને ન્યાય અપાવશે. માની લો કે અનુચ્છેદ નંબર 32 આપણી પાસે ન હોય, મતલબ કે અધિકારનો ભંગ થયો હોય, તો આપણે કઈ રીતે ફરિયાદ કરવી આપણને ખ્યાલ જ નથી આવતો. તો આપણે શું કરશું? તો કે આપણે એક ટાઈમ સુધી સહન કરશું કે આપણને અધિકાર નથી મળતા, આપણે એક ટાઈમ સુધી સહન કરશું. અને જ્યારે સહન શક્તિની એક હદ આવશે ત્યાર પછી આપણે કરશું આંદોલન, અથવા તો આપણે બળે છઠ્ઠી કરી નાખીએ, અથવા તો હિંસા પર પણ સમાજ ઉતરી શકે. ડોક્ટર B.R. આંબેડકરે શું કીધું? ડોક્ટર B.R. આંબેડકરના મતે આ જે અનુચ્છેદ નંબર 32 રહેલો છે, ડોક્ટર આંબેડકરના મતે આ અનુચ્છેદ નંબર 32 જે આવેલો છે એને બંધારણના આત્મા તરીકે ગણવામાં આવેલો છે, કે આ વસ્તુ બંધારણનો આત્મા છે. અનુચ્છેદ નંબર 32 નું ખૂબ જ મહત્વ છે. અનુચ્છેદ 32 મુજબ જ્યારે કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ કરી આવે છે, અરજી કરી આવે, તો એને સાંત્વના મળે છે કે યસ, મને ન્યાય મળશે. પરંતુ માનો કે ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા જ ન હોય તો એ સમયે આંદોલન થઈ શકે, હિંસા પણ સમાજની અંદર ફાટી શકે, દેશની અંદર. તો અનુચ્છેદ 32 નું મહત્વ વિશેષ રીતે છે. સાથે આપણે એટલું યાદ રાખવાનું છે કે 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીએ એની કરતા આપણને વધારે સહેલું એ પડે કે અનુચ્છેદ 226 પ્રમાણે આપણે હાઈકોર્ટમાં અરજી કરીએ, કેમ કે નજીક પડે ને ભાઈ. અને જ્યારે સુનાવણી હોય ત્યારે આપણે ઇઝીલી ત્યાં જઈ શકીએ. સુપ્રીમ કોર્ટે પોતે સ્વીકારેલું છે
કે સુપ્રીમ કોર્ટ કરતા પણ જેનું વિશાળ અધિકાર ક્ષેત્ર છે એ હાઈકોર્ટ છે. હવે આપણે સમજીએ કે આ રીટ અરજી કેટલા પ્રકારે થઈ શકતી હોય, તો કે રીટ અરજી 5 પ્રકારે થઈ શકતી હોય છે. 5 પ્રકારે આપણે રીટ અરજી કરી શકીએ. જેમાં સૌથી પહેલો જે પ્રકાર રહેલો છે એનું નામ છે બંધી પ્રત્યક્ષીકરણ, જેને આપણે લેટિન શબ્દની અંદર કહી શકતા હોઈએ હેબિયસ કોર્પસ. જેને આપણે કહીએ હેબિયસ કોર્પસ. એના પછી રહેલું છે પરમાદેશ, જેને આપણે બીજા શબ્દની અંદર કહી શકીએ મેન્ડેમસ. ત્યાર પછી પ્રતિષેધ, જેને આપણે બીજા અન્ય શબ્દમાં લેટિનમાં કહી શકીએ પ્રોહિબિશન, ઇંગ્લિશમાં પણ એને કહેવાય પ્રોહિબિશન. અધિકાર પૃચ્છા, જેને આપણે લેટિનમાં કહી શકશું કોવરન્ટો. અને ત્યાર પછી રહેલું છે ઉત્પ્રેક્ષણ, જેને કહેવામાં આવે શર્ટિયોરરી. શર્ટિયોરરી. તો લેટિન શબ્દ પણ આપણે યાદ રાખવા પડશે, ગુજરાતીના શબ્દ પણ યાદ રાખવા પડશે, એનું અર્થઘટન પણ આપણે યાદ રાખવું પડશે. તો સૌથી પહેલી જે રીટ અરજી રહેલી છે એનું નામ છે બંધી પ્રત્યક્ષીકરણ, જેને કહેવાય હેબિયસ કોર્પસ, જેનો ગુજરાતીમાં અર્થઘટન થાય સશરીર હાજર કરવામાં આવે. સશરીર હાજર કરવામાં આવે. તો સૌથી પહેલી જે રીટ રહેલી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. અગેન સૌથી પહેલી જે રીટ અરજી છે બંધી પ્રત્યક્ષીકરણ, અથવા તો આપણે એને કહી દઈએ હેબિયસ કોર્પસ. અને હેબિયસ કોર્પસનો મતલબ શું થશે, તો કે હેબિયસ કોર્પસનો મતલબ થશે જે તે બંદી બનાવેલ વ્યક્તિને સશરીર હાજર કરવામાં આવે. તો ઘણા વ્યક્તિઓ જે હોય છે આનાથી કન્ફ્યુઝ થતા હોય છે. ઘણી વખત ભણાવવાળા પણ કન્ફ્યુઝનમાં હોય અને ભણવાળા બિચારા તો કન્ફ્યુઝનમાં હોય, જેના કારણે ઘણા એવું કહેતા હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને કિડનેપ કરવામાં આવે ત્યારે બંધી પ્રત્યક્ષીકરણની રીટ કરવામાં આવે, જે તદ્દન વાહિયાત બાબત છે. કિડનેપિંગ એક અલગ આખો ગુનો રહેલો છે, બંધી પ્રત્યક્ષીકરણ આખી અલગ મેટર રહેલી છે. બંધી પ્રત્યક્ષીકરણમાં શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે બંદી બનાવેલી જે વ્યક્તિ છે એને કોર્ટની અંદર સશરીર હાજર કરવામાં આવે. અને આદેશ કોને મળશે, જે વ્યક્તિએ બંદી બનાવેલ હોય એને કહેવામાં આવશે કે આ વ્યક્તિને તમે હાજર કરી દો. જ્યારે કોઈ વ્યક્તિને બંદી બનાવેલ હોય અને આ બંદી હંમેશા ઇલીગલ હોય છે, યાદ રાખજો બંદી ક્યારેય લીગલ નથી હોતી. જ્યારે કોઈનું અરેસ્ટ કરવામાં આવે એ લીગલ હોય છે. તો અહીંયા જે બંદી બનાવેલો હોય એનો મતલબ થાય કે જે તે વ્યક્તિને ગોંધી રાખેલો છે, એની હરવા ફરવાની સ્વતંત્રતા છીનવાઈ ગયેલી છે. અનુચ્છેદ નંબર 19(1)D નો ભંગ થઈ રહ્યો છે. બંદી સરકાર તરફથી બનાવવામાં આવેલી હોઈ શકે અથવા ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા તરફથી પણ બંદી બનાવેલી હોઈ શકે. સાહેબ, સરકાર તરફથી બંદી બનાવેલી હોય એનો મતલબ શું થાય? ભૂપેન્દ્ર પટેલ બંદી બનાવશે? તો કે ના સાહેબ, સરકાર તરફથી ઘણી વખત જે તપાસ કરતી સંસ્થા હોય, તપાસ કરતી સંસ્થા એના તરફથી બંદી બનાવવામાં આવે, જેમ કે પોલીસ હોય, સીઆઈડી હોય, સીબીઆઈ હોય વગેરે. જ્યારે પોલીસ વાળા કોઈની લીગલી અરેસ્ટ કરે તો ઇટ્સ ઓકે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ છે એની ઇલીગલ અરેસ્ટ કરવામાં આવે, જેમ કે એને કારણ નથી આપ્યું, એની ડાયરીમાં એન્ટ્રી નથી રાખી, ત્યાર પછી મેજિસ્ટ્રેટ પાસે હાજર નથી કર્યા, વકીલ રોકવાની છૂટ નથી આપી, બસ એમને લોકઅપની અંદર ગોંધી રાખેલ છે, તો એ સમયે જે તે વ્યક્તિને ગોંધી રાખેલ છે એના ઘરના સભ્યો સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે કે અમારો જે લાલો છે એને લઈને પોલીસ વાળા જતા રહ્યા છે. તો આ રીતે પોલીસ વાળાએ શું કર્યું હતું? બંદી બનાવ્યા હતા. ઘણી વખત ખાનગી વ્યક્તિ જે હોય એ પણ બંદી બનાવે. જો કિડનેપિંગ એ આખી અલગ વસ્તુ છે, બંદી આખી અલગ વસ્તુ છે. હું તમને એક્ઝામ્પલ આપું. માનો કે કોઈ એક ફાધર છે, એની એક છોકરી રહેલી છે અને ફાધરને કોઈક રીતે ખ્યાલ આવે છે કે એની છોકરી છે એ કોઈક છોકરાના પ્રેમમાં છે. અને ત્યાર પછી એનો ફાધર શું કરશે કે છોકરીને ઘરમાં ને ઘરમાં જે ગોંધી રાખશે કે તારે ઘરની બહાર નથી નીકળવાનું, એક્ટિવાની ચાવી લઈ લેવામાં આવશે, મોબાઈલ ફોન લઈ લેવામાં આવશે અને આખો દિવસ ઘરમાં ને ઘરમાં પેક કરી દેવામાં આવશે. તો આપણે એમ ન કહી શકીએ કે એ ફાધરે એની છોકરીને કિડનેપ કરી, એવું ન કહી શકીએ. એ સમયે આપણે એમ કહેવાય કે ફાધરે છોકરીને બંદી બનાવી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. જે ઔરંગઝેબ કરીને હતો અને એમના ફાધર હતા શાહજહાં. શાહજહાંએ તાજમહેલ એક વ્હાઈટ માર્બલ પથ્થરમાંથી બનાવેલો હતો, જે પ્રેમનું પ્રતીક હતું, અને એની એક્ઝેક્ટ સામે એક બ્લેક માર્બલ પથ્થરથી નફરતનું પ્રતીક બનાવવા માટે એક અન્ય હુબહુ એવો તાજમહેલ બનાવવાની ઈચ્છા હતી. તો ઔરંગઝેબને ખબર પડી કે આ મારા ફાધર જે રહેલા છે સ્થાપત્યની પાછળ આખા પૈસા વાપર કરશે અને તિજોરી ખાલી ખમ કરી નાખશે. તો એમણે શું કર્યું કે રાજગાદી મેળવવા માટે થઈ એમના ફાધરને ગોંધી રાખ્યા હતા, બંદી બનાવેલા હતા. 8 વર્ષ માટે એમણે શાહજહાંને બંદી બનાવેલા હતા.
તો આપણે એમ ન કહી શકીએ કે યાર ફાધરનું કિડનેપિંગ થઈ ગયું, હે ને, એ બંદી બનાવ્યું એવું આપણે કહી શકીએ. એ જ રીતે ઉત્તર પ્રદેશની અંદર એક જાણીતા નેતા રહેલા અખિલેશ યાદવ અને એમના જે ફાધર રહેલા મુલાયમસિંહ યાદવ. હવે મુલાયમસિંહ યાદવની જે છેલ્લી અવસ્થા હતી, એમનું તો નિધન થઈ ગયું, પણ એમની જે છેલ્લી અવસ્થા હતી એમાં મેન્ટલી થોડા એ થઈ ગયા હતા, મતલબ પાગલ પ્રકારના થોડા હતા. તો અખિલેશ યાદવ એમને ઘરની બહાર નહોતા નીકળવા દેતા, કેમ કે જેની સાથે મળે એની સાથે મિસબિહેવ કરતા હતા. તો અખિલેશ યાદવે એના ફાધરને ત્યાં બંદી બનાવ્યા એવું આપણે બોલી શકીએ, મતલબ કહી શકીએ ઘરમાં ને ઘરમાં પૂરી રાખ્યા છે. હવે એ સંજોગની અંદર શું થશે કે જે તે વ્યક્તિ કે જે બંદી બનાવેલ છે એની સાથે કોઈ રિલેશનમાં નથી, તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે. યાદ રાખો કે કાયદાની દુનિયામાં એક નિયમ રહેલો હોય છે જેને લોકસ સ્ટેન્ડી કહેવામાં આવે. લોકસ સ્ટેન્ડીનો મતલબ શું થશે? લોકસ સ્ટેન્ડીનો મતલબ એ થાય કે જે વ્યક્તિ સાથે અન્યાય થયો એ વ્યક્તિ જ ફરિયાદી બને, અથવા તો એ વ્યક્તિના જે રિલેટિવ્સ હોય એ જ માત્ર ફરિયાદી બને, એને કહેવાય લોકસ સ્ટેન્ડી. પણ બંદી પ્રત્યક્ષીકરણમાં એવું છે કે જે વ્યક્તિને બંદી બનાવેલ છે એની સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ પણ ફરિયાદ કરી શકે. તો લોકસ સ્ટેન્ડીનો જે સિદ્ધાંત છે એ બંદી પ્રત્યક્ષીકરણમાં લાગુ પડતો નથી. તો કોઈ પણ XYZ વ્યક્તિ ફરિયાદ કરશે કે મુલાયમસિંહ યાદવને બંદી બનાવ્યા છે, તો સુપ્રીમ કોર્ટ એ સમય શું કરશે? જે તે બંદી બનાવેલ વ્યક્તિ હોય અખિલેશ યાદવ, એને નોટિસ આપશે, એમને એક આજ્ઞાપત્ર આપશે અને કહેશે કે તમે જેને બંદી બનાવેલ છે એને સશરીર સુપ્રીમ કોર્ટમાં લઈને આવો. સુપ્રીમ કોર્ટ કહેશે કે વી વિલ એક્ઝામાઇન, અમે એને ચેક કરશું કે એને ખરેખર બંદી બનાવ્યા છે યોગ્ય છે કે અયોગ્ય છે. તો એ સમયે સુપ્રીમ કોર્ટને જો એવું લાગે કે આ બંદી બનાવી યોગ્ય છે, સામેવાળો વ્યક્તિ પાગલ છે અને બહાર નીકળશે તો કોઈકને નુકસાન કરશે, તો ઇટ્સ ઓકે. અધરવાઇઝ એને છોડી દેવામાં આવશે અને જે બંદી બનાવેલ વ્યક્તિ હોય એમને સજા પણ કરી શકાશે. તો આખો કોન્સેપ્ટ રહેલો છે. બંદી પ્રત્યક્ષીકરણની જે રીત છે એ કોઈ પણની વિરુદ્ધમાં લાવી શકાય, મતલબ કે આમાં કોઈ અપવાદ નથી. કોઈ પણ વિરુદ્ધ આ અરજી થઈ શકે છે. કોઈ પણ વિરુદ્ધ આ અરજી થઈ શકે છે. એનો મતલબ એ થાય કે સરકારી કોઈ સંસ્થા હોય, સરકારી અધિકારી હોય તો એ પણ હોય. જેમ કે હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. એક કોઈ એસપી રહેલા, ગુજરાતની જ આખી ઘટના હતી. કોઈ એક એસપી રહેલા અને એ વ્યક્તિની જે ધર્મપત્ની હતી, મતલબ જે મેડમ કહેવાય, તો ત્યાં આગળ જે એસપી ના બંગલે કેટલોક સ્ટાફ કામ કરતો હોય, જે કોન્સ્ટેબલનો સ્ટાફ કામ કરતો હોય, તો મેડમને ક્યારેક નારાજગી થઈ ગઈ હશે કામથી, અથવા જે ચિંત્યું હશે કામ નહીં કર્યું હોય, તો એમણે એક દિવસ માટે કે 2 દિવસ માટે એ જેટલા પણ ત્યાં સ્ટાફ કામ કરતો હતો એને ત્યાં ગોંધી રાખ્યો કે તમારે ઘરે જવાનું નથી, તમારે અહીંયા પનિશમેન્ટના ભાગરૂપે એક ઓરડામાં રહેવાનું છે. તો એને આપણે કહી શકીએ બંદી બનાવ્યા એવું આપણે કહી શકીએ. અને એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ શકે. બંદી શા માટે બનાવ્યા હતા? તો બંદી અને કિડનેપિંગ આખી અલગ વસ્તુ હશે. આઈ હોપ કે તમને આ બે વચ્ચેનો ડિફરન્સ કે ખ્યાલ આવતો હશે. ત્યાર પછી એક રીત આપણે ભણી લઈએ અને બાકીની જે રીત છે આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણશું. જે નેક્સ્ટ રીત રહેલી છે એ શું રહેલી છે? પરમ આદેશ. આ જે બીજી રીત રહેલી છે જેનું નામ છે પરમાદેશ, જેને આપણે બીજા શબ્દની અંદર શું કહીએ છીએ? મેન્ડેમસ. અને આ મેન્ડેમસ નો મતલબ થાય છે કે અમે આદેશ આપીએ છીએ. અમે આદેશ આપીએ છીએ. તો મિત્રો આ જે રીત રહેલી છે પરમાદેશ, મેન્ડેમસ અથવા તો અમે આદેશ આપીએ છીએ, એનો મતલબ શું કરશું આપણે એ સમજીએ. જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી અથવા સરકારી સંસ્થા પોતે ફરજ નથી નિભાવતા, કાયદાથી જે ફરજ લખાયેલી છે એ નિભાવતા નથી, તો એ સમયે જે તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકશે અને સુપ્રીમ કોર્ટ એક ફરફરતો આદેશ આપશે, એક આજ્ઞાપત્ર આપશે, પરમ આદેશ, કે અમે આદેશ આપીએ છીએ કે તમે આ કામ કરો. યાદ રાખવાનું કે પરમાદેશની જે રીત હોય છે એ હંમેશા સરકારી જે સંસ્થા હોય, સરકારી સંસ્થા અથવા સરકારી કોઈ અધિકારી હોય એની વિરુદ્ધ જ હંમેશા આવી શકશે. આ ક્યારેય ખાનગી વિરુદ્ધ નહીં આવી શકે. ખાનગી સંસ્થા અથવા ખાનગી કોઈ વ્યક્તિને આ પરમાદેશની રીત ના આવી શકે. સરકારના પૈસા દ્વારા કામ કરતી જે સંસ્થા હોય, પદાધિકારી હોય, અધિકારી હોય એની વિરુદ્ધમાં આવી શકશે. જેમ કે કોઈ પોલીસ સ્ટેશનની અંદર FIR નોંધવામાં નથી આવતી, તો એ સમયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાથી સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકશે કે અમે આદેશ આપીએ છીએ કે FIR નોંધવામાં આવે. ત્યાર પછી માની લો કે કોઈ એક વ્યક્તિ છે જેનું નિધન થઈ ગયું છે, એમની ડેડ બોડી રહેલી હતી હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં, ને ત્યાર પછી
એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી સુધી આવ્યો નથી, હોસ્પિટલ તરફથી આપવામાં નથી આવતો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય, સુપ્રીમ કોર્ટ ત્યાં આગળ આદેશ આપી શકશે કે અમે આદેશ આપીએ છીએ કે તમે આ પ્રકારે બહાર પાડો અથવા આ વ્યક્તિને સોંપી દો. ત્યાર પછી એક જયરામ રમેશ કરીને એક નેતા રહેલા છે, એમણે કોરોના વખતે સુપ્રીમ કોર્ટમાં પરમાદેશની અરજી કરેલી હતી કે સ્ટેટ ગવર્મેન્ટને આદેશ આપવામાં આવે કે જે દર્દીઓ રહેલા છે એના માટે વિશેષ કંઈક સુવિધા કરવામાં આવે. જો કે એ સમયે સુપ્રીમ કોર્ટે એ અરજીને નકારેલી હતી કે ના, અમે આદેશ ના આપી શકીએ, કારોબારીની પોતાની જવાબદારી છે, કારોબારી પોતે રીતે નિભાવશે. પણ જ્યારે કોઈ ફરજ નિભાવવા માટે સંસ્થા અથવા અધિકારી બંધાયેલા હોય અને એ મુજબ જ્યારે કામ ન કરે તો એ સમયે સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ એક ફરફરતો આવશે અને એ જે નિષ્ક્રિય રહેલા, આળસુ રહેલા કર્મચારીઓ છે એમને કામ કરવા માટે મજબૂર કરે છે. અને એટલા માટે આ રીટને આપણે શું કહી શકીએ, એને સક્રિય રીટ આપણે કહી શકીએ. તો એક્ટિવ રીટ છે કે જે નિષ્ક્રિય અથવા આળસુ બની ગયેલા કર્મચારીઓને મતલબ સક્રિય કરવા માટેની રીટ છે. કોની વિરુદ્ધ આ પરમાદેશની રીટ ન આવી શકે તો કે ખાનગી વ્યક્તિ સંસ્થા વિરુદ્ધ ન આવે, સાથે તમારે યાદ રાખવું કે રાષ્ટ્રપતિ વિરુદ્ધમાં પણ આ પરમાદેશની રીટ ન આવી શકે. રાષ્ટ્રપતિની પાસે કોઈ બિલ સાઇન થવા માટે આવ્યું હોય તો સુપ્રીમ કોર્ટ એને આદેશ ના આપી શકે કે રાષ્ટ્રપતિ અમે આદેશ આપીએ છીએ કે સાઇન કરી દો. ના, એ રાષ્ટ્રપતિ મહામહિમ છે, બંધારણીય વડા છે, એમને ખ્યાલ છે. એ જ રીતે જે રાજ્યમાં કામ કરતા રાજ્યપાલ હોય એની વિરુદ્ધમાં ક્યારેય પરમાદેશ નહીં આવે. એ જ રીતે વડાપ્રધાન અથવા તો મંત્રી પરિષદ જે રહેલું હોય, વડાપ્રધાન અથવા મંત્રી પરિષદ, એમને ક્યારેય આદેશ નહીં મળી શકે કે કઈ યોજના લઈને આવો, ફલાણી નીતિ બનાવો. સુપ્રીમ કોર્ટ એના માટે આદેશ નહીં આપે. હા, નિર્દેશ ચોક્કસથી આપશે. નિર્દેશનો મતલબ થાય કે પાલન કરવું ફરજિયાત નથી હોતું, આદેશ નહીં આપી શકે. ત્યાર પછી તો કે જે હાઈકોર્ટની અંદર જે મુખ્ય જજ કામ કરે છે, હાઈકોર્ટના મુખ્ય જજ, એની સામે પણ પરમાદેશ ના આવી શકે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, કદાચ એ કેસ જે રહેલો છે 2021 નો કેસ છે કે પંજાબની અંદર કોઈ એક વ્યક્તિનો જમીનનો મામલો મુકાયેલો હતો, મતલબ કેસ સ્વરૂપે ત્યાં આગળ મુકાયેલો હતો. કંઈક અંદરો અંદરના ડખા હતા જમીનની વહેંચણીને લઈ, અને પંજાબની જે હાઈકોર્ટ રહેલી છે ચંદીગઢ ખાતે, ત્યાં આગળ એનો કેસ ત્યાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ હજી એ કેસ ઉપર સુનાવણી શરૂ થઈ નહોતી. જ્યારે કોઈ કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવે ત્યાર પછી જરૂરી નથી કે તરત ને તરત બોર્ડ ઉપર ચડે. બોર્ડ ઉપર ચડવો મતલબ એની ઉપર સુનાવણી શરૂ થવી. તો ઘણો લાંબો ટાઈમ થઈ ગયો અને એ કેસ બોર્ડ ઉપર ન ચડ્યો. ત્યારે એ જે તે વ્યક્તિ જેને એમ હતું કે મારો વિજય થશે કેસની અંદર, એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી પરમાદેશ માટે કે હાઈકોર્ટના જજને આદેશ આપવામાં આવે કે મારો કેસ બોર્ડ ઉપર લેવામાં આવે. તો સુપ્રીમ કોર્ટના જજે કીધું કે બેટા, પરમાદેશ તું વાંચીને આવ્યો પરંતુ એમાં અપવાદ વાંચી નથી આવ્યો. હાઈકોર્ટના મુખ્ય જજને આદેશ ના આપી શકાય કે આનો કેસને પ્રાયોરિટી આપો કે વગેરે. એ એને ખ્યાલ છે, એની રીતે પોતે રીતે મેનેજ કરશે. તો જ્યારે તમને પૂછવામાં આવે કે પરમાદેશની રીટ કોની વિરુદ્ધ ન થઈ શકે, તો આપણે યાદ રાખવાનું છે કે એ આ રીતે રાષ્ટ્રપતિ વિરુદ્ધ, રાજ્યપાલ વિરુદ્ધ, વડાપ્રધાન કે મંત્રી પરિષદ વિરુદ્ધ કે હાઈકોર્ટના મુખ્ય જજ વિરુદ્ધ ક્યારેય ના આવી શકે. અને એ જ રીતે રાજ્યમાં કામ કરતા જે મુખ્યમંત્રી હોય કે મંત્રી પરિષદ હોય એના વિરુદ્ધ પણ આવી શકતી નથી. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી એક રાખવાનું છે. મને ખ્યાલ છે કે 3 રીટ બાકી છે, પરંતુ સમયનો થોડો અભાવ છે મારી પાસે, ને એટલા માટે આપણે વધારે લાંબો લેક્ચર નહીં ખેંચી શકીએ. પણ આગામી જ્યારે લેક્ચર આવશે ત્યારે મૂળભૂત અધિકાર સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી આપણે આગળ વધશું ડીપીએસપી, અને ડીપીએસપી આપણે અડધું તો આવતા સેશનની અંદર કમ્પ્લીટ કરી દેશું. કેટલાક આયોજન વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર કરી રહ્યું છે, જેમ કે આગામી 7 ઓગસ્ટના દિવસે એક નવી જનરલ બેચનો પ્રારંભ થઈ રહ્યો છે અને 4 થી 6 નો એમાં સમય રહેશે. જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય જનરલ બેચ માટે, એ ચોક્કસથી ડેમો લેક્ચર માટે આવી શકશે. રજીસ્ટ્રેશન એક વખત કરાવી દેવું. ત્યાર પછી 15મી ઓગસ્ટ આવે છે, આઝાદી કા અમૃત મહોત્સવ કેમ્પેન આખું પૂરું થાય છે. તો વર્લ્ડ ઇન બોક્સ ભાવનગર શું કરે છે કે સરકારી ઢબે એક જનરલ પેપર 100 માર્ક્સનું લઈ રહી છે અને સરકારી ઢબે એક ફોરેસ્ટ ગાર્ડનું મોક ટેસ્ટ લઈ રહી છે. મતલબ એક સ્કૂલની અંદર આયોજન હશે. તમે જાણે કે એક પેપર દેવા માટે જતા હો કોઈ સેન્ટરમાં, એની જેમ આખું આયોજન હશે. તો ભાવનગરની બહારના વિદ્યાર્થીઓ હોય પણ જો એમને ટેસ્ટ કરવું હોય, મૂલ્યાંકન કરવું હોય તો ચોક્કસથી આવી શકશે. બહુ નોમિનલ ફીસ એમની રાખવામાં આવી છે. બહારના વિદ્યાર્થીઓ માટે માત્ર 20 રૂપિયામાં રાખેલા છે. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતો હોય ચોક્કસથી એકેડમીનો સંપર્ક કરો. બાકી વિશેષ કોઈ સવાલ હોય તો મને ચોક્કસથી પૂછશો અને આ સેશન કેમ લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવશો. ફરી મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.